आज पोषी पूनम मनाई जा रही है, यानी कि जगत जननी मां अम्बा का प्राकट्य दिन, जिसके चलते सुबह से ही अम्बा माता के मंदिर में विभिन्न धार्मिक आयोजन करवाए जा रहे हैं। वडोदरा के मांडवी इलाके में भी अम्बा माता का मंदिर मौजूद है, जो कई सालों पुराना है। सुबह से ही मां अम्बा का प्राकट्य दिन मनाते हुए भक्त अम्बा माता के दर्शन के लिए मंदिर में पहुंच रहे हैं। तो वहीं मांडवी स्थित अम्बा माता के मंदिर में भी आज के दिन कई तरह के धार्मिक आयोजन करवाए गए हैं, जिसके बारे में मंदिर के महंत ने ज्यादा जानकारी दी है। खड़ियाली पोड़ स्थित अंबा माता मंदिરના સર્વ ભક્તોને જય શ્રી અંબે। આજે પોષી પૂનમ એટલે અંબિકા જયંતિનો ઉત્સવ છે અને આ દિવસનું મહત્ત્વ દેવી પુરાણમાં એમ પ્રમાણે જાણવા મળે છે કે આ દિવસ ગુપ્ત નવરાત્રિ જે શાકંભરી નવરાત્રિ છે એનો અંતિમ દિવસ તરીકે ઉજવાય છે અને આ નવરાત્રિ વિશેષ રૂપે એક એવી નવરાત્રિ છે જે આઠમથી લઈને પૂનમ દિવસ સુધી ઉજવાય છે અને પૂનમના દિવસે માતાજી એટલે શાકંભરી અંબિકાનો પ્રાગટ્ય દિવસ જે વનશાંકરી કે શતાક્ષી દેવી તરીકે પણ જણાય છે એમનો પ્રાગટ્ય દિવસ છે આજે। અને એની કથા એમ રૂપે છે કે પૃથ્વી પર વર્ષો પહેલાં જ્યારે 7 વર્ષ સુધી દુકાળ પડ્યો ત્યારે લોકોએ ત્રાહિમામ કરી માતાજીને યાદ કર્યા, એમના પૂજા વિધિ કરી અને એ કારણે માતાજી અષ્ટમીના દિવસે પૃથ્વીની ઉપર પ્રગટ થયા અને 8 દિવસ સુધી એમના 100 અક્ષુઓમાંથી અશ્રુવહન થયું, જેનાથી પૃથ્વી પર પાછું જળનું પ્રવહન થયું અને એનાથી અનેક રૂપના શાક અને ફળફૂલ ઉગ્યા અને મનુષ્યનું પાછું પૃથ્વી પર જીવન સંભવ થયું। એટલે આ દિવસે લોકો માતાજીને એમના પ્રાગટ્ય નિમિત્તે અલગ પ્રકારના શાક ફળ ફૂડ એ અર્પણ કરે છે અને તે એ દર્શાવે છે કે પૂર્ણ પ્રકૃતિ રૂપે માતાજી વિરાજે છે અને માણસને જીવવા માટે, માનવને જીવવા માટે અને પૂર્ણ સંપત્તિ ને સંતતિ માટેનું વરદાન આપે છે। જય શ્રી અંબે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।